सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सपसाहुणम् एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सर्वेसिनि पद्मं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभो मङ्गलं स्थूलिभद्राद्य जैनधर्मोऽस्तु मङ्गलम् ओङ्कारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानं तिमिरान्नानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। यन्मयोपार्जितं पुण्यं जिनशासनसेवया जिनशासनसेवैव तेन मेस्तु भवेत्। सिद्धिचक्र भगवान ने प्रार्थना करीશું। ओम ह्रीं अर्हं नमः सौ जपीए ओम ह्रीं अर्हं नमः सौ जपीए आत्मरमणताए આગળ ધપીએ आत्मरमणताए આગળ ધપીએ क्षण क्षणમાં बहु કર્મો ખપીએ अर्हं वीण बीजूं न आलपीए ओम ह्रीं अर्हं नमः सौ जपीए अर्हं जापे विघ्न सविजावे दुर्गति दुख विलय सविथावे सर्प अग्नि स्वापद भयनावे रीति सिद्धि पग पग मळी आवे ओम ह्रीं अर्हं नमः सौ जपीए शीत चक्र बीज मंत्र ए मोटो मंत्रो मायनो न મળે જોટો એ જપી મંત્ર દ્યો કર્મને સોટો ગૌતમ નીતિ ગુણ કઈ ભવ ખોટો
ઓમ રીમ અરહમ નમઃ સૌ જપીએ. 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 મહામંગલકારી શાશ્વતી આંબિલની હોળી એનો આજે 8મો દિવસ સમ્યક ચારિત્ર પદની આરાધનાનો દિવસ. જે સમ્યક દર્શન છઠ્ઠા પદની અંદર પ્રાપ્ત કર્યું એને મજબૂત કરવાનું કાર્ય સમ્યક ચારિત્ર પદ કરે છે. છઠ્ઠા પદથી સમ્યક દર્શન, સાચી દ્રષ્ટિ, સાચી સમજણ પ્રાપ્ત થઈ. એના પછી એ સાચી દ્રષ્ટિ દ્વારા સમ્યક જ્ઞાન પદની આરાધના કરી એટલે વિશેષ બોધ, ભગવાનના તત્વનો સાચો બોધ આપણને સમ્યક જ્ઞાન દ્વારા પ્રાપ્ત થયું. અને એ સમ્યક જ્ઞાનનું જીવનની અંદર આચરણ એટલે સમ્યક ચારિત્ર પદ. ભગવાને કહ્યું ચારિત્ર પદ વિના મુક્તિ નથી, નથી ને નથી. એ ચારિત્ર કેવું તો કહે છે કે ભાવ ચારિત્ર. સમ્યક દર્શન અને જ્ઞાનને જીવનની અંદર ઉતારવું એ ભાવ ચારિત્ર છે. દ્રવ્ય ચારિત્રની અહીંયા વાત નથી. મરુદેવા માતા કે ભરત ચક્રવર્તી દ્રવ્યથી એમણે ચારિત્ર નહીં લીધેલું, પણ મરુદેવા માતા કેવી રીતે મોક્ષમાં ગયા તો કહે છે કે ભાવથી એમના હૃદયની અંદર ચારિત્ર આવી ગયેલું. સમ્યક ચારિત્ર પદની આરાધના કરવાની છે. ગુણો આપણા જીવનની અંદર કેળવવાના છે અને એ ગુણો કેળવવાથી શુદ્ધ ધર્મની સંપ્રાપ્તિ થાય છે. એ શુદ્ધ ધર્મની આરાધના કરવા માટેના 3 ઉપાયો શાસ્ત્રકારે પંચસૂત્ર મહાગ્રંથની અંદર બતાવ્યા. ચતુષ્શરણ ગમન, 4 શરણાઓનો સ્વીકાર. દુષ્કૃત ગરહા એટલે અશુભ પાપ પ્રવૃત્તિઓ, એવી પ્રવૃત્તિ જેનાથી અશુભ કર્મનો બંધ થાય અને અનુબંધ થાય એવી બધી જ પ્રવૃત્તિઓની ગુરુ સમક્ષ ગરહા, ગુરુને કહીને એના દ્વારા હળવા થવાનું છે. ગુરુને બધા જ પાપો પ્રગટ કરી ગુરુ પાસે અને એમની પાસે પ્રાયશ્ચિત માંગવાનું છે કે મારા જીવનની અંદર આ બધા પાપો થઈ ગયા છે. આપણે ગઈકાલે આખી દુષ્કૃત નિંદાની વાત કરેલી હતી. જે મારા જીવનની અંદર દુષ્કૃતો થયા, છેલ્લે આપણે વાત કરી અરિહંત સિદ્ધ સમક્ષમ. અત્યારે ગુરુ આપણી પાસે જો નથી તો અરિહંત અને સિદ્ધ એ આપણા પરમ ગુરુ છે. એમની સામે આ બધા પાપોને જાહેર કરી અને એ બધા પાપો મારા કેવા થાય કે છે કે મિથ્યા થાય એવી ભાવના સાથે મિચ્છામી દુક્કડમ માંગવામાં આવ્યું. એના પછી કહે છે હોઉ મે એસા સમંગરિયા, હોઉ મે અકરણ નિયમો. મેં કરેલી પાપોની નિંદા એસા સમમ એટલે સાચા ભાવપૂર્વકની થાઓ. મેં પાપોની જે નિંદા કરી એ ફક્ત બોલવા માટેની ન રહી જાઓ. મેં કરેલું પાપોનું મિચ્છામી દુક્કડમ એ ફક્ત વચનથી ન રહી જાઓ, પણ સાચા ભાવપૂર્વકની આ નિંદા બની રહો. અંતરના ભાવો સાથે મેં કરેલા આ બધા જ પાપોનું અહીંયા આ બધા દુષ્કૃતોનું મિચ્છામી દુક્કડમ માંગુ છું. એટલે આ પાપોની નિંદા સાચા ભાવપૂર્વકની થાઓ. અને એના પછી કહે છે હોઉ મે અકરણ નિયમો. એ પાપો હું ફરી ન કરું એવો મને નિયમ થાવ. એવી અશુભ પ્રવૃત્તિઓની અંદર હવે હું ફરી ન જોડાઉં કે જેના દ્વારા અશુભ કર્મનો બંધ થાય. માટે એવી પ્રવૃત્તિ
જે ન કરવા યોગ્ય હતી એની મેં નિંદા કરી, પણ જો એ અશુભ પાપ પ્રવૃત્તિઓની નિંદા કરી લીધા પછી પણ પાપને જો કન્ટિન્યુ રાખવામાં આવે તો કરેલી નિંદા એ કાંઈ વિશેષ મહત્વની બનતી નથી. માટે સાચી નિંદા, સાચી ગરહા ક્યારે થાય તો કે છે કે એક વખત માફી માંગી લીધા પછી ફરી પાછું એ જ પાપ આપણે બીજી વાર ન કરીએ એનું ધ્યાન રાખવાનું. નાનો છોકરો હોય એને ગરમા ગરમ તપેલી પડી હોય અને એને એ સ્પર્શ કરી દે, એક વખત ચટકો લાગે, ફરી પાછો બીજી વાર એ ક્યારે તપેલીને સ્પર્શ કરશે નહીં કરે, કારણ કે એક બુદ્ધિ આવી ગઈ છે કે આ ગરમ છે. આપણે પાપોનું મિચ્છામિ એક વખત પાપોનો ફટકો લાગી ગયો, ચટકો લાગી ગયો તો પછી આપણા હૃદયની અંદર નક્કી થઈ જવું જોઈએ કે આ પાપોનો સ્પર્શ કરવા જેવો નથી, એનાથી મને ચટકો લાગશે, આ પાપ મારા જીવનમાં ફરી કરવા યોગ્ય નથી. અકરણ નિયમો. હવે ફરી સમજ હોવા છતાં જો હું પાપ કરું તો એની અંદર વધારે દોષ. જે મેં પાપ કિયા બાલપણે અહવા અન્નાણે, એટલે બાલ્ય અવસ્થાની અંદર કે અજ્ઞાન અવસ્થાની અંદર થઈ ગયેલા પાપો કદાચ ઓછા ફળને આપે છે, પણ એક વખત સમજ આવી ગયા પછી, પાપોના ફળની ખબર પડી ગયા પછી પણ જો પાપ કન્ટિન્યુ રાખીએ તો એ ભયાનક ફળ આપનારા બને છે. અહીંયા કહે છે બહુમયમ મમેયંતી ઈચ્છામો અણુસઠ્ઠીમ અરિહંતાણમ ભગવંતાણમ ગુરુણમ કલ્યાણમ ઇત્તાણંતી ભૌમે એહિમ સંજોગો. આ બે સંકલ્પો મારા મન ગમતા છે. કયા બે સંકલ્પો, કયા બે પ્રણિધાનો? કે મારા પાપની નિંદા ભાવપૂર્વકની થાઓ અને પાપની નિંદા અકરણ નિયમ સાથેની બનો. આ મારા બે સંકલ્પો છે, બે પ્રણિધાનો છે, એ મને ખૂબ જ ગમે છે. શ્રી અરિયંત ભગવંતો તેમજ કલ્યાણ મિત્ર એવા ગુરુઓના અનુશાસનને હું ઈચ્છું છું. આપણે કહીએ ને ભગવાનને રોજ પ્રાર્થના કરીએ. જય વીરા સૂત્રની અંદર ભવે ભવે તુમ્મ ચલણાણમ. અજાણતા કરેલું પાપ અને જાણ્યા પછી પાપ કરો તો શેમાં વધારે પાપ લાગે? અજાણતાથી કરેલું એને ખબર નથી એટલે એને ઓછું પાપ લાગે, અને આપણે જાણીને કરતા ખબર હોય છતાં કરીએ તો વધારે પાપ લાગે? હા, લાગે ને, સવાલ નથી. તો અજ્ઞાનતામાં એને ઓછું પાપ લાગે? અજ્ઞાનતામાં ઓછું પાપ લાગે, કારણ કે એને એની અંદર રસ પડતો નથી. અજ્ઞાન અવસ્થા છે, બાલ્ય અવસ્થા જે છે, બાલ્ય અવસ્થામાં અજ્ઞાન અવસ્થા, એને વધારે કઈ ખબર પડતી નથી કે આ કરવા યોગ્ય છે ને કરવા યોગ્ય નથી. એને સહજતાથી એ કરી લીધું. સહજ ભાવે કરેલા પાપોનો ફળ ઓછો પ્રાપ્ત થાય છે, અને જાણ્યા પછી નથી બેસતું હજી. તો પછી એનો અર્થ એવું કે ભાઈ બધા કે એના કરતા જાણે એના કરતા અજાણે એવું વધારે સારું. અજ્ઞાનતા એ મિથ્યા તો એ જ મહાપાપ છે. નહીં તો પછી એવું તો મને વધારે શીખવું તો મને વધારે પાપ લાગે, તો શીખવું છે નહીં. જો જાણશું તો વધારે પાપ લાગશે, એટલા માટે જાણવું જ નહીં. એ તો મહામૂર્ખતા કહેવાય. એ તો મહામૂર્ખતા કહેવાય, કારણ કે પાપ કરવા યોગ્ય નથી. એ બાલ્યાવસ્થાની અંદર આપણને ખબર પડતી નથી. તમે જ વિચાર કરો ને, તમે કીડીને મારો અને નાનો બાળક ક્યારેક ભૂલથી
કે અજ્ઞાન અવસ્થા, એને ખબર નથી કે કીડીની અંદર જીવ છે. એ કદાચ રમતની અંદર કીડીને મારી નાખે તો પછી માંસાહારી લોકો જે છે એ લોકોને જીવ માનતા જ નથી, તો એ લોકોને પાપ પૂછવું લાગે. ઓછું ન લાગે. એ તો જીવ, એને કોઈ સમજાવવામાં આવે કે આની અંદર જીવ છે તો બધું સમજે છે. એવું તો નથી કે એ લોકો એની અંદર જીવને માનતા નથી, એવું નથી. કારણ કે જગતના બધા જ ધર્મો એનિમલ્સને લિવિંગ બીંગ કહે છે. વિજ્ઞાન પણ એનિમલ્સને લિવિંગ બીંગ કહે જ છે. આત્માને ન માનવું એ તો પરમ મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વની અંદર એ કર્મબંધ તો થવાના જ છે. પણ તમે વિચાર કરો કે એમને જે ઓછા લાગે છે પાપ, એવું નથી કે સમજો એમને જે પાપ લાગતા હોય એના કરતા આપણામાંના કોઈ સમજીને પછી કરે તો આપણને એની અપેક્ષાએ આપણને વધારે લાગે છે. કારણ કે એક વખત સાચી સમજણ પ્રાપ્ત થઈ ગયા પછી પણ તમે જો ખોટું કરતા રહો, નાનો છોકરો હોય એને $100 નોટ હાથમાં આવી અને એને મોડી ચોડીને ફેંકી દીધી, એક વખત કર્યું, આપણે એને ચલાવી લઈએ કારણ કે એને ખબર નથી. પણ એને સમજાવવામાં જ્યારે આવે કે આનું મૂલ્ય આટલું છે, એને આવી રીતે મોડાય ચોડાય નહીં અને ફરી પાછો એ જ ભૂલ કરે તો આપણને ગુસ્સો આવે કે નહીં? કર્મસત્તાને ગુસ્સો ના આવે? માટે તીર્થંકરોની પણ નાની ભૂલ મેં કહી ને, નાનકડી પણ ભૂલ, સંકિત પ્રાપ્ત કરી લીધેલું. મરીચી હતા ને, મરીચી કોઈ જેવા તેવા વ્યક્તિત્વ નથી. વિચાર કરજો, જેમનો દાદો તીર્થંકર હોય, જેમનો પિતા ચક્રવર્તી હોય, અને ચક્રવર્તીનો પુત્ર એટલે કેવો? રૂપની અંદર સર્વોચ્ચ, બળની અંદર સર્વોચ્ચ, એની પર્સનાલિટી ટોપ કક્ષાની, અને વૈરાગ્ય લઈને સાધુ બન્યો છે. પણ સાધુપણું હવે કઠિન લાગે છે ત્યારે પોતાને જ શરમ આવે છે કે હવે હું છોડીને પાછો કેવી રીતે જાઉં. ત્યારે ત્રિદંડીપણું સ્વીકાર્યું. પણ એ ભગવાનના જીવે સમ્યક દ્રષ્ટિ છે. ત્રિદંડીપણું સ્વીકારતા પહેલા 11 અંગનો અભ્યાસી છે. મરીચી જેવો તેવો નથી, સામાન્ય જ્ઞાની નથી કે અજ્ઞાન વ્યક્તિ નથી, 11 અંગનો જાણકાર છે. આગમોનો અભ્યાસુ છે. ભગવાનનો શિષ્ય એટલે બધું જ્ઞાન તો આવડે જ. 11 અંગ ભણી લીધા પછી પણ જો પદાર્થની અંદર એને આસક્તિ રહી ગઈ, પોતાના શરીર પ્રત્યે મમત્વનો ભાવ રહી ગયો, તો શાસ્ત્રકારો કહે છે એના ભૂલની બહુ મોટી સજા એને ભોગવવી. કદાચ એના ઠેકાણે કોઈ અજ્ઞાની હોય એને ઓછી સજા. બોલો, ગોશાળો છે ને, ગોશાળાને કેટલા બધા એને પાપ કર્મનો બંધ કર્યો, પણ છેલ્લે મતિ ઠેકાણે આવી ગઈ, મૃત્યુ વખતે સમજ પડી ગઈ કે મેં આ બધું જે કંઈ પણ મારા ભવોની આખા ભવની અંદર કર્યું છે, ભગવાનની જે આસાધનાઓ કરી છે, એ બધું ન કરવા યોગ્ય છે. અને મૃત્યુના અંત સમયે, મૃત્યુ વખતે એની શાન ઠેકાણે આવી ગઈ તો એની સદગતિ થઈ. એટલે અજાણ અવસ્થાની અંદર ઓછા પાપ લાગે એવું નથી, પણ બંનેનું જો કમ્પેરિઝન કરવામાં આવે તો જાણકારોને વધારે. આપણે એવું કહે છે કે ગેસ એટલે મીન્સ લેડીઝમાં એવું હોય કે ગેસ
હમ. પાપકારી અને ટેવકારી બંનેના જીવોની હિંસા થાય છે, બરાબર? એ આપણને જ્ઞાન છે પણ તો બી આપણે કરવું તો પડે જ everyday. પણ હવે જે લોકો તો જે નથી જાણતા એ લોકો બી રસોઈ તો કરવાના. પણ કહેવાનો મતલબ છે તો એનો મતલબ કે જે જાણે છે એને વિકાસિત કરવાનો મતલબ છે. એ લેવલ એ કઈ પ્રકારની હિંસા છે? મેં કાલ 4 પ્રકારની હિંસા બતાવી છે. એ કમ્પલ્શન ની હિંસા છે. કમ્પલ્શન છે, રસોઈ વગર ચાલવાનું નથી, માટે એની અંદર કર્મબંધ અલ્પ છે. ગૃહારંભી હિંસા. હે? ગૃહારંભી હિંસા. ગૃહારંભી એટલે જેના વગર ખાવું પીવું એ બધા વગર આપણું આ શરીર ટકવાનું નથી. મેં કહ્યું ને, કમ્પલ્શન ની હિંસા કરતા વધારે પાપ કેરલેસનેસ માં મળે, કેરલેસનેસ કરતા વધારે પાપ કમ્ફર્ટ માં મળે, અને કમ્ફર્ટ કરતા વધારે પાપ ક્રુએલ્ટી ની હિંસા મળે. એટલે આ બધી કમ્પલ્શન ની હિંસા છે. પણ જ્ઞાન મેળવ્યા પછી વધારે પાપ શા માટે? તો કહે છે કે સમજ આવી જાય તો પ્રવૃત્તિની અંદર રસ પણ વધી જાય. નાના છોકરાઓ પ્રવૃત્તિ કરતા હોય પણ એની અંદર કઈ ગાઢ રસ એમનો હોતો નથી. નાના છોકરા પણ કૃત્રિમ સંસાર બનાવે, સંસાર ઘર ઘર એ રમે, પણ એની અંદર કઈ સંસાર ચલાવવા જેટલો એમને રસ હોતો નથી. પ્રવૃત્તિ વખતે રસ કેટલો છે એ મહત્વનું છે. બોલો જે છે 500 પાડાને મારે છે, કાલસોરી કસાઈ રોજ લાઈવ 500 પાડાઓને મારે છે, અને જે દિવસે એને કૂવાની અંદર ઊંધો લટકાવી દેવામાં આવ્યો એ દિવસે એને શું કર્યું? એ 500 પાડાઓના ચિત્ર એની અંદર દોર્યા કીચડની અંદર, અને એનો ઘાત કરે. પણ ભગવાનની દ્રષ્ટિએ એને 500 પાડા જ માર્યા છે, કારણ કે એના તીવ્ર રસના અનુબંધો એવા હતા. રસ એવું હતું કે મનની અંદર એક જ વાત કે હું પાડાઓને જ મારું. માટે પાપની અંદર રસ એ વધુ ખરાબ. પાપ કરીએ છીએ, સંસારની અંદર છીએ, માટે પાપ તો કર્યા વગર અમુક ઠેકાણે છૂટકો રહેતો જ નથી. પણ એ પાપની અંદર રસ કેવી રીતે ઘટાડવું એ આપણી ઉપર છે. એક જ પ્રવૃત્તિ હોય, અતિ તીવ્ર રસ સાથે જો કરવામાં આવે તો નિકાચિત કર્મ બંધ થાય છે, અને રસ વગરની કરવામાં આવે તો એ ક્યારેક કર્મ નિર્જરાનું પણ કારણ બની શકે. મેં કહ્યું ને, ભરત ચક્રવર્તી નું કેવળ જ્ઞાન, એટલે એ પ્રવૃત્તિ કેવી હતી? કેવળ જ્ઞાન વખતે એમની પ્રવૃત્તિ શું હતી? સાજ શણગારની, શરીરને શણગારવાની, એ પાપની પ્રવૃત્તિ હતી. પણ મનની વૃત્તિઓ કેવી થઈ ગઈ? કર્મ નિર્જરા કરાવનારી થઈ. પૃથ્વીચંદ્ર ગુણસાગરની વાત આવે છે. કેવળ જ્ઞાન વખતે પ્રવૃત્તિ શું હતી? લગ્નની ચોરીમાં હતા, લગ્નની ચોરીમાં બેઠા બેઠા કેવળ જ્ઞાન થઈ ગયું. તો મનની વૃત્તિ પાપની પરિસ્થિતિમાં રહી કરી અને મનની વૃત્તિને કેટલી હદે એમણે ચેન્જ કર્યું હશે કે આપણા કર્મ બંધ થાય છે, પણ એની અંદર રસને ન ઉમેરી, ઇન્ટેન્સિટી એની ન વધારીએ. જેટલા કર્મો બાંધીએ છીએ સહજ ભાવે બંધાય તો સહજ ભાવે એ છૂટી શકે. જેટલા રસપૂર્વક ના બાંધવામાં આવશે, છોડતી વખતે ભગવાને જે નીચ ગોત્ર કર્મ બાંધ્યું ને
કુળનો મદ કર્યો. એ કુળના મદની અંદર ઇન્ટેન્સિટી, નહીં તો વિચાર કરજો, કુળનો મદ કયા ભાવની અંદર ભગવાને કર્યો? ત્રીજા ભાવની અંદર. અને એ કર્મ ઉદયમાં ક્યારે આવ્યો? 27માં. કાનમાં જે ખીલા ઠોકાયા એનું કર્મ કયા ભાવની અંદર કરેલું? 16માં. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવની અંદર એમણે આ પાપ બાંધેલું. અને ઉદયમાં ક્યારે આવ્યો? 27માં ભાવ. આ 27માં ભાવમાં જે કર્મ ઉદયની અંદર આવ્યા છે એ બધા તીવ્ર રસ સાથે કરેલા બધા કર્મો બાકી રહી ગયા હતા. એ છે જેવા તેવા કર્મો નથી. તમે જ વિચાર કરો, ત્રીજા અને 27માં ભાવની વચ્ચે કેટલા બધા ભાવો થઈ ગયા, અને એ ભાવોની અંદર એ કર્મને તોડવાની ભગવાને કેટલી મહેનત કરેલી છે. 25માં ભાવની અંદર ભગવાનની સાધના કેટલી? કેટલા માસ કમણ? 11,80,645 માસ કમણો એક 25માં ભાવની અંદર કરે. આટલો મોટો આયુષ્ય હતો, સંયમ લીધો, સભી જીવ કરું શાસન રસીની ઉત્કૃષ્ટ ભાવના ભાવી ઉત્કૃષ્ટ એવા 20 સ્થાનકોની આરાધના કરી 11,80,645 માસ કમણો કર્યા પછી પણ વિચાર કરજો, કાનમાં ખીલા ઠોકાવાનું જે કર્મ છે એ તો બાકી જ રહી ગયું. આપણે એક માસ કમણ તો શું 28 પણ કરી લઈએ ને તો એમ થાય હાસ ઘણું કરી લીધું. ધર્મની અંદર આપણે ધરાઈ જઈએ. 1/28 થઈ જાય, ઓહ મેં ઘણું કર્યું, આ વર્ષે તો બહુ સારું કરી લીધું. શાસ્ત્રકારો કહે છે આટલા માસ કમણો કર્યા પછી પણ કર્મો કેટલા બેલેન્સમાં છે કે 27 ભાવની અંદર આટલા બધા ઉપસર્ગો સહન કરવા પડ્યા, અને એ પણ તીર્થંકર જેવા જીવ. મારા તમારી વાત નથી, સાક્ષાત તીર્થંકરોની વાત છે. એટલે કેટલા રસ સાથેના એમણે કર્મ બંધ કર્યા હશે. આટલા માસ ખમણો, આટલી ઊંચી સાધના કર્યા પછી પણ આ કર્મો આગળના ભવોની અંદર ખપ્યા નથી. એ કર્મોનો હિસાબ હજી બાકી છે. તીવ્ર રસ, કુળનો મદ કર્યો ને એની અંદર તીવ્ર રસ ઉમેરાયો. મારા જેવો કોઈ ઉત્તમ કુળ નથી. પિતા ચક્રવર્તી, દાદા તીર્થંકર, હું ભવિષ્યમાં તીર્થંકર. અમારા કુલ જેવો ઉચ્ચ કોઈ કુલ નથી. અને ત્યારે બીજા કુલને પોતાના કરતા હીન માને છે, નીચ માને છે. એ વધારે ખરાબ. અને એ ઇન્ટેન્સિટીની અંદર નાચવા લાગે છે. એ જે તીવ્રતા આવી ગઈ, એ તીવ્રતાના કારણે આ કર્મ નિકાચિત થઈ ગયું. ઓલાના કાનની અંદર ધગધગતું શીશું રેડાવ્યું, પણ એ કઈ સહજ ભાવે નહીં. એના કાનની અંદર શીશું રેડાવ્યું અને એ તરફડિયા મારતો હતો. એ જોઈને અંદરો અંદર રાજી થતા. અત્યંત તીવ્ર પરિણામ, ભયંકર રસ સાથે એ એમનો રાજીપો એ કર્મનું તીવ્ર અનુબંધ કરાવનારું બન્યું. જાણકાર હતા, તીર્થંકરના જીવ હતા, તે છતાં પણ એમણે ભૂલ કરી એટલે એની સજા આટલી વધારે. ભગવાન કહે છે અહીંયા તો એટલી બધી વાત આવી,
સુહુમમ વા બાયરમ વા, બધા જ પાપો સૂક્ષ્મ હોય કે બાદર હોય, બધાની હું અહીંયા માફી માંગી. આ ભવની અંદર આપણને સમજણ મળી છે, એ આપણું પ્લસ પોઈન્ટ છે. સમજણ અને આચરણ આપણને આ ભવની અંદર મળ્યા, એ બીજા કોઈ ભવોની અંદર આપણને મળશે નહીં. કૂતરા બિલાડા જેવા ભવોની અંદર જશું તો ત્યાં સમજણ પણ નહીં મળે અને આચરણ પણ નહીં મળે. દેવ ભવોની અંદર સમજણ એક વખત મળી જશે પણ આચરણ નહીં મળે. આ ભવમાં આ બધું જ આપણને પ્રાપ્ત થયું છે, તો એની ઓપોર્ચ્યુનિટી લઈ લેવાની છે, ગ્રેબ કરી લેવાની છે. માટે આ માનવ ભવને અમૂલ્ય ભવ તરીકે બતાવવામાં આવે છે. અહીંયા આગળ કહે છે, અર્યંત ભગવાન અને કલ્યાણ મિત્ર એવા ગુરુ ભગવંતના અનુશાસનને હું ઈચ્છું છું. ઈચ્છામો અનુસઠ્ઠિમ, એમના અનુશાસનને હું ઈચ્છું છું. એટલે એમની આજ્ઞાની અંડરમાં રહેવાને હું ઈચ્છું છું. અનુશાસન એટલે એમની આજ્ઞાની અંદર રહેવું, અનુશાસનમાં રહેવું. એટલે એ જે કહે એના પ્રમાણે મારું વર્તન હોય એવી મારી ઈચ્છા છે. અને મને ગુરુણમ કલ્યાણ મિતાણમથી હોવું મેં એહિમ સંજોગો, એમના અનુશાસનની અંદર રહેવું છે, માટે મને ગુરુ ભગવાન અને કલ્યાણ મિત્ર એવા અર્યંત ભગવાન અને કલ્યાણ મિત્ર એવા ગુરુ ભગવંતનું મને સંયોગ થાય, એટલે એમનું મને સમાગમ થાય. માટે જ ભગવાન પાસે રોજ ગણધર ભગવંતો પોતે પણ ભગવાન પાસે પ્રાર્થના કરે છે, જય વીરાય જગગુરુ હોવ મમમ ત્વ પભાવો વૈવમ સુહ ગુરુ જોગો. હે ભગવાન, તમે જય પામો, પણ તમારા પ્રભાવના કારણે મને શું મળો? સુહ ગુરુ જોગો, સદગુરુનો યોગ પ્રાપ્ત થાય. ભયમમ ભવે ભવે તુમ્હ ચરણાણમ, હે ભગવાન, ભવો ભવ તુમ્હ ચરણોની સેવા હું તો માગું છું દેવાજી. બીજું કાંઈ નહીં મળે તો ચાલશે, પણ ભગવાન તમારા ચરણોની સેવા મને પ્રાપ્ત થાય. ભગવાનના ચરણોની જો સેવા પ્રાપ્ત થઈ જાય એટલે સાચી સમજણ ઓટોમેટિકલી આપણને આવી જાય. એટલે ઇનડાયરેક્ટલી ભગવાનની પાસે શું માંગી લીધું? સમ્યક દર્શન, સાચી સમજણ અને એમના ચરણોની અંદર સ્થાન માંગી લીધું. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં. ભક્તિ ગીતોની અંદર પણ આપણે ભગવાન પાસે એક જ માંગણી કરીએ છીએ કે મારો અંતિમ ધ્યેય મોક્ષ છે. મોક્ષ મળે કે ના મળે ત્યાં સુધી, મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી. ભગવાનની સેવા જો કરવી હશે તો ભગવાનની નજીકમાં રહેવું પડશે ને ઇનડાયરેક્ટલી ભગવાનની પાસે આ જ માંગી લેવામાં આવ્યું કે ભગવાનથી દૂર મને જવું નથી, ભગવાનની નજીકમાં મને ભવો ભવ વાસી. મારી પ્રાર્થના છે ને રોજ સવારમાં હું બોલું, યન્મયો પાર્જિતમ પુણ્યમ જીન શાસન સેવયા, જીન શાસન સેવૈવ તેન મેસ્તુ ભવેવ. જીન શાસનની સેવા કરતા કરતા જે કોઈ પણ પુણ્ય મારું ઉપાર્જન થાય એના કારણે મને ભવાંતરની અંદર શું મળે? એ જ વસ્તુ માંગી લેવામાં આવી. જીન શાસન સેવૈવ તેન મેસ્તુ ભવેવ. અન્ય ભવોની અંદર પણ મને જીન શાસનની સેવા મળી જાય. ઇનડાયરેક્ટલી ભગવાન પાસે જીન શાસન માંગી લેવામાં. શાસનની મહત્તા કેટલી! આ જીન શાસન છે તો આપણે અહીંયા છીએ. જો આ શાસન ન મળ્યું હોત, તો આ ધર્મ સામગ્રી આપણને ન મળી હોત, તો આ ધર્મ આપણને ન મળી હોત, ધર્મના અનુષ્ઠાનો ન મળ્યા હોત, પુણ્ય પાપ શુભ અશુભ બધાની સમજણ આપણને ન મળી હોત,
વિચાર કરજો, ભગવાને સ્થાપેલું શાસન આપણા સુધી આવ્યું હોય, ગુરુ ભગવંતોની પણ એની અંદર કૃપા છે. આ શાસન આપણને પ્રાપ્ત છે. એવું જળહળતું જીનશાસન ભલે અત્યારે તીર્થંકર નથી, અત્યારે કહીએ તો કાળ ખરાબ છે, દ્રવ્ય ખરાબ છે. ભગવાનના સમયમાં જે દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ શ્રેષ્ઠ હતા, એની અંદર હાનિ થઈ છે. તે છતાં પણ જીન શાસનની અંદર વૃદ્ધિ થતી દેખાય છે. અહીંયા આ પ્રદેશમાં રહીને જો ભાગ્યશાળીઓ 9 દિવસમાં એમિલ કરતા હોય તો ખરેખર ધન્યવાદ જીન શાસનને છે, જેણે એમિલનો તપ બતાવ્યો. ભગવાનનું એ શાસન છે, કર્મ નિર્જરાની જ વાત કરશે. કર્મ નિર્જરા કેમ થાય એના માટે એક એક ઉપાયો જીન શાસને બતાવેલા છે. અને શાસન, અનુશાસન એનું ઘણું મહત્વ છે. જે શાસન છે એની અંદર ભગવાનની આજ્ઞાનું અનુશાસન છે. માટે એ સતત વૃદ્ધિને પામી રહી છે. જો તીર્થંકરો આજથી મહાવીર સ્વામી કેટલા વર્ષ પહેલા થયા? 2500-2600 વર્ષ પહેલાની વાત છે મહાવીર સ્વામી. પણ મહાવીર સ્વામીના સાધુઓ આજ સુધીમાં એમના બતાવેલા જ કપડા પહેરે છે. આપણા કપડાઓની ફેશન કેટલી બદલી થઈ ગઈ હશે. છેલ્લા 50 કે 100 વર્ષમાં જુઓ, પહેલા બધા ટોપી વાળા મળતા હતા. ધોતી, ટોપી, સાડી. એના પછી ચેન્જ આવ્યો. એના પછી ફરી 5-10 વર્ષે આ બધું ચેન્જ થાય. નવા પોશાકો આવે, નવા પરિધાનો આવે, નવી ફેશનો આવે, અને એ પ્રમાણેની આપણી જીવન શૈલી ચેન્જ થતી જાય. પણ જીન શાસનના સાધુઓ 2500 વર્ષથી સેમ વ્હાઈટ કપડા પહેરે છે. જીન શાસનનું અનુશાસન છે. આપણા વાળ કપાવવાની કેટલી ફેશન આવી. સ્ટ્રેટ વાળ હોય, બોય કટ હોય, પછી કેટલા બધા એવા અલગ અલગ ફેશનો. ભગવાનના સાધુઓ ભગવાન કહી ગયા ત્યારથી આજ સુધીમાં હાથથી જ વાળ ખેંચી રહ્યા છે. આપણા જે યુટેન્સિલ્સ છે, યુટેન્સિલ્સ ની અંદર કેટલો ફેરફાર થયો. પહેલા ચાંદીના વાસણો વપરાતા, પછી કાંસાના, પછી માટીના. ગામડાની અંદર ઠીક છે, પણ શહેરોમાં કાંસા પછી સ્ટીલ આવ્યું, એલ્યુમિનિયમ અને સ્ટીલ, અને હવે કોરેલ. ભગવાનના સાધુઓ 2500 વર્ષથી લાકડાના પાત્રની અંદર જ આહાર ગ્રહણ કરે છે. એનું કલર પણ એનું એ જ છે, એની ફેશન પણ બદલાઈ નથી. આજે કોઈ દીક્ષા લે એને પણ એવા જ પાત્ર અપાય. વિચાર કરજો, આ બધું અનુશાસન કોનું? તીર્થંકરોનું, અરિહંત પરમાત્માનું અને સદગુરુઓનું આ અનુશાસન. આ અનુશાસન જો હોય તો વ્યર્થના પાપ કાર્યો જીવનની અંદર પ્રવેશે નહીં. વગર ફુકટના પાપો
એમના જીવનની અંદર પ્રવેશતા નથી. જો અનુશાસન હોય તો આપણા જીવનની અંદર કોઈનું અનુશાસન નથી, કોઈની આજ્ઞાની અંદર આપણે નથી. આજે આપણે મા બાપની આજ્ઞાનું પણ પાલન કરતા નથી. મમ્મી પપ્પા કહે કે આમ કરવાનું, એ પણ આપણે એમના અનુશાસનની અંદર પણ રહેવા આપણે ઈચ્છતા નથી. સ્વચ્છંદ જીવન એ પાપ વૃદ્ધિનું કારણ બને છે. માટે મને મારા જીવનની અંદર સ્વચ્છંદતા નથી જોઈતી, નવા પાપ મારે નથી બાંધવા. એટલા માટે મને અર્હંત અને ગુરુ ભગવંતોનું અનુશાસન જોઈએ છે. ને એ અનુશાસન માંગવા દ્વારા એમનો યોગ મને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરી દેવામાં આવે. સુહ ગુરુ જોગો, સદગુરુનો યોગ મને ભવો ભવ પ્રાપ્ત થાય. જ્યાં સુધી મને મોક્ષ ન મળે ત્યાં સુધી મને સદગુરુ તો મળે જ, મને જીન શાસન તો મળે જ, જેના કારણે પાપ બંધ મારા ઓછા થાય. એ અહીંયા વાત છે. એ મારો સંકલ્પ બતાવ્યો. એના પછી કહે છે હોઉ મે એસા સુપથણા, હોઉ મે ઇત બહુ માણો. એટલે આ મારી પ્રાર્થના સફળ થાઓ, પરમાત્માના પ્રભાવે મારી જે આ પ્રાર્થના છે એ સાચી બની જાઓ, સફળ થાઓ. હોઉ મે ઇત બહુ માણો, આ પ્રાર્થના માટે મને બહુ આદર ભાવ છે, સત્કાર ભાવ છે. આ પ્રાર્થના મેં દિલથી કરી છે, બહુમાન ભાવ સાથે મેં કરી છે. આ પ્રાર્થનાને કરવાથી મને શું પ્રાપ્ત થાય તો કહે છે હોઉ મે ઈયો મુખ બિયંતી. આ પ્રાર્થના મોક્ષના બીજનું રોપણ કરનારી બને. મારી અંદર મોક્ષના જે શુભ સંસ્કારો છે એ શુભ સંસ્કારોના બીજોનું રોપણ આ ભવની અંદર થઈ જાય. સમ્યક દર્શન એ બીજ છે, સાચી સમજણ એ બીજ છે. મોક્ષ જો મેળવવું હશે, આ બીજનું રોપણ આ ભવની અંદર કરી નાખેલું હશે તો પછી ગમે તે ભવની અંદર તમે જાઓ, ધીરે ધીરે આ બીજ વૃક્ષ રૂપે ક્યારેક ને ક્યારેક પરિણમશે. જો સમ્યક દર્શન સાથે લઈને ગયા હોઈશું તો અન્ય ભવોની અંદર પણ ચિત્તની સમાધિ, ચિત્તની પ્રસન્નતા આપણી ટકી રહેશે. અત્યારે સૈનિક મહારાજા નરકની અંદર છે, પણ એની સાથે એમને સમ્યક દર્શન છે, એટલે નરકની અંદર પણ એમને સમાધિનો ભાવ છે કે મને જે દુઃખ પ્રાપ્ત થયું છે એ મારા કર્મોદયના કારણે, મેં કરેલા કર્મો અત્યારે ઉદયમાં આવ્યા છે એટલે હું દુઃખ ભોગવી રહ્યો છું. પણ હવે મારે મનની અંદર અશુભ હજી વિચારો આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કરી અને હજી અશુભ વિચારો નથી કરવા, જેનાથી ફરી નવા કર્મો બંધાય. એટલે એ સાચી દ્રષ્ટિ, એ સાચી સમજણ ક્યારે આવે? જો સમ્યક દર્શનનું બીજ રોપાયેલું હોય ત્યારે. અને આ ભાવમાં શાસ્ત્રકારો કહે છે મોક્ષ ભલે નથી મળતું પણ સમ્યક દર્શન તો અવશ્ય મેળવીને જવાનું છે. આ ભાવથી સમ્યક દર્શન ઓછામાં ઓછું લઈને જવાનું છે, જેનાથી આપણી ગતિ સદગતિમય બની જાય, પ્રગતિમય બની જાય. અધોગતિની અંદર આપણે ન જઈએ. સમ્યક દર્શન એક વખત સાથે હશે તો એવા કોઈ કૃત્ય આપણે નહીં કરીએ જેનાથી આપણી અધોગતિ થાય. અહીંયા કે છે મને મોક્ષનો મારો બીજ રોપાઈ જાય. આ ભવની અંદર મોક્ષનો બીજ હું રોપી દઉં. વિચાર કરજો કેવી સુંદર મજાની ભાવના ભગવાન પાસે વ્યક્ત કરવામાં આવી. મોક્ષનો બીજ જો રોપાઈ દેવામાં આવે પછી મારે કોઈ ચિંતા નથી. પછી એને પાણી પણ મળ્યા કરતું રહેશે,
અને જેમ જેમ સમય સંજોગ અનુકૂળ હશે, કોઈક ભવોની અંદર મને એવા યોગ મળશે અને એને એ બીજને પાણી મળશે અને એ બીજ વૃક્ષ રૂપે પરિણમશે. પણ અહીંયા વાત અત્યારે અહીંયા કરવામાં આવી મુખ્ય બિયમ આ ગુણ બીજાધાન સૂત્ર છે. પાપ પ્રતિઘાત ગુણ બીજાધાન સૂત્ર, પંચસૂત્રનું પ્રથમ સૂત્ર, એનું નામ પાપ પ્રતિઘાત ગુણ બીજાધાન. પાપનો પ્રતિઘાત થાય એટલે પાપ રૂપી જે જમીન છે એ જમીનનો છેદ થાય એટલે એની અંદર ખાડો પડે, પાપની અંદર ખાડો પડે અને પછી ત્યાં ગુણ બીજાદાન, ગુણો રૂપી બીજોનું આદાન થાય એટલે સ્થાપન થાય. સંસાર દાવા નલદાહ નીરમ सम्मोह धूली हरणे समीरम माया रसा दारण सार सीरम नमामि वीरम गिरिसार धीरम. माया रूपी माया रूपी धरती ने नो छेद करवा माटे हे भगवान तमे कुहाड़ी समान छो. संसार रूपी दावानल ने शांत करवा माटे તમે નીર સમાન છો એટલે પાણી સમાન છો. દાવાનલ એટલે ભયંકર આગ લાગેલી છે સંસારની અંદર. અટ્ટે લોહે મેં વાત કરેલી ભયંકર આગને બુઝાવવા માટે હે ભગવાન તમે પાણી સમાન છો. સમોહ ધૂલી હરણે સમીરમ, મોહરૂપી ધૂળ ના ઢગલા જ્યાં થઈ ગયા હોય એ ઢગલાઓને દૂર કરવા માટે તમે પવન સમાન છો. સમોહ ધૂલી હરણે સમીરમ, સમીરમ એટલે વાયુ, વાયુથી મોહની ધૂળ વિખેરાઈ જશે. માયા રસાદારણ સારસીરમ નમામિ વીરમ ગિરિસારધીરમ. મેરુ પર્વતથી પણ આપણા ભગવાન કેવા તો કહે છે કે નિશ્ચલ છે. ભગવાનના મનને કોઈ પણ વિચલિત કરી શક્યું નથી. આટલા ભયંકર ઉપસર્ગ થયા પણ ભગવાનના મનને અંશ માત્ર પણ મનની અંદર ઉશ્કેરાટ કોઈ પણ ઊભું કરી શક્યું નથી. ભયંકરમાં ભયંકર ઉપસર્ગો કર્યા. પ્રાણાંત ઉપસર્ગો કહેવાય. એવા એવા ઉપસર્ગો ભગવાનના કાનની અંદર રહેલા ખીલા જ્યારે કાઢવામાં આવ્યા ને ત્યારે ભગવાનની જે ચીસ નીકળી ગઈ એ ચીસના કારણે પાછળ રહેલા ડુંગરાના ભાગની અંદર તિરાડ પડી ગઈ. કેટલી ભયંકર ચીસ હશે. આજે પણ ત્યાં બામણવાડા તીર્થમાં જાઓ તમે, તિરાડ વાળું પથ્થર ત્યાં પડ્યું છે. કેટલું બધું સહન કર્યું છે ભગવાન, અને આપણને પણ એ જ શીખવાડ્યું છે. ક્યાં પણ સામનો નહીં કરો, તમે સહન કરો. તમારા જીવનની અંદર સહન કરવાથી જેટલા કર્મક્ષય થશે એ તમારા આત્મા માટે બેટર છે. સામનો કરશો તો નવા કર્મ બંધાશે. સમાધાન કરી સ્વીકાર કરશો કર્મોની નિર્જરા થશે. અહીંયા એ જ વાત આવે છે, મોક્ષનો બીજ જો રોપાઈ જાય, સાચી સમજણ જો મળી જાય તો પછી નવા કર્મ બંધ બહુ ઓછા થઈ જાય. સાચી સમજણ મળી જાય ને, એક વખત ખબર પડી કે આ કરવા યોગ્ય નથી તો આપણું મન એ તરફ વળતા પહેલા 100 વખત વિચાર કરશે. ખબર પડશે કે આ પ્રવૃત્તિ કરવાથી પાપ કર્મ બંધાય છે તો એનાથી આપણે ક્યાંક અને ક્યારેક આપણે અટકશું. માટે જ્ઞાનની મહત્તા છે.
એ વાત હતી ને, જાણવાથી જો વધારે કર્મ લાગતા હોય, કર્મ શું વાત હતી? હા, જાણીને કરેલું હોય તો વધારે પાપ લાગે, પણ જાણવાથી અટકવું શક્ય બને. જાણ્યા વગર અટકવું શક્ય બનતું નથી. ભગવાનનું જ્ઞાન એટલા માટે જ ભણવાનું. જીવ વિચાર શા માટે ભણવાનું છે? 563 જીવોના ભેદ છે એ જાણીને શું કરવાનું? પરમ જ્ઞાનમ તવો દયા. હા, પડમમ નાણમ તવો દયા જ્ઞાનસ્ય ફલમ વિરતિઃ. જ્ઞાનનું ફળ એ વિરતિ છે. જો જ્ઞાન હશે તો અટકવાનો આપણે પુરુષાર્થ કરશું, અને અટકવાનો જો પુરુષાર્થ કરવા માટેની આપણી તત્પરતા આવશે તો જ સમજવાનું કે આપણે જે મેળવેલું જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે. કહ્યું ને, જ્ઞાન મેળવી લીધા પછી, સમજણ આવી ગયા પછી જો વધારે કર્મ બંધાતા હોય તો સમજી લેવાનું કે એ મેળવેલી સમજણ એ સમ્યક જ્ઞાન નથી, એ હજી મિથ્યા જ્ઞાન જ છે. સમ્યક જ્ઞાન ક્યારે આવે? જ્યારે એને જીવનની અંદર આચરણ કરવા માટે આપણે સમર્થ બનીએ ત્યારે. આપણને ખબર છે જીવોની હિંસા કરવાથી દોષ લાગશે, માટે આપણે જીવોની હિંસા કરતા પહેલા, ચૂલો પ્રગટાવતા પહેલા આપણે એને પૂંજી લેશું. એ સમજણ આવે ત્યારે આપણી પ્રવૃત્તિ જીવોની દયા કરવા માટે એ તરફની બનશે. નહીં તો જો આપણને ખબર જ નહીં હોય, પછી જાણવા કરતા અજાણ રહેવું જો સારું, એવું જો ચિંતવશું તો અજાણ અવસ્થાની અંદર અસંખ્ય કર્મબંધ ભલે આપણા ચાલુ જ. જ્ઞાન મેળવી લીધા પછી આપણે ક્યાંક અને ક્યારેક તો અટકશું. માટે આ જ્ઞાનનું મહત્વ છે. જીવોના ભેદો બતાવે છે. 84 લાખ જીવાયોની છે. એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, આટલા બધા ભેદો બતાવવા પાછળનો શાસ્ત્રકારોનો એ જ હેતુ છે કે આ બધું જાણ્યા પછી સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોની પણ તમે હિંસા ન કરો, માટે એમના આ બધા જીવોના વિચારો કહે છે. જીવોના વિચારો એટલે જીવ વિચાર એટલે કે આ બધા ભેદો બતાવ્યા પછી એમાંથી કયા જીવો ક્યાં ઉત્પન્ન થાય, કેવી રીતે થાય, ભેજવાળી જગાની અંદર જીવો ઉત્પન્ન થાય, પછી અનંત કાળની અંદર જીવોની ઉત્પત્તિ વિનાશ સતત ચાલતો રહે, એ બધું ક્યારે આપણને ખબર પડે? જ્યારે આ બધું ભણો ત્યારે. અને માટે ભગવાનના શાસનના આ સમ્યક જ્ઞાનની મહત્તા છે. પતેષુ એહેષુ અહમ સેવાર્યેષિયા અનાર્યેષિયા પડિવતી ચિત્તેષિયા નિરૈયાર પારગેષિયા. મોક્ષ બીજનો રોપણ થાય, અર્યંત ભગવંતો, ગુરુઓ અને કલ્યાણ મિત્રોનો યોગ મને મળે ત્યારે હું એમની સેવા કરવા માટે લાયક બનું. અર્યંત અને ગુરુ એક વખત મળી પણ જાય પણ એમની સેવા કરવા માટે આપણને પોતાની લાયકાત કેળવવી પડશે. ભગવાન તો ઘણા બધાને મળ્યા, ભગવાનનો સહારો લઈને કેટલા લોકો તર્યા? બહુ ઓછા. ઓલી વાત છે ને, ભગવાનના શિષ્ય કેટલા? ઓલા દિવસે મેં તમને કહેલું 14,000 શિષ્યોમાંથી કેવળ જ્ઞાન કેટલાને મળ્યું? ફક્ત 700 શિષ્યોને.
કારણ કે એ જીવો ભગવાનના જ્ઞાનને પચાવવા માટે એમણે યોગ્યતા કેળવી અને એ તરફનો એમનો પુરુષાર્થ થયો. યોગ્યતા એટલે પાત્રતા જીવનની અંદર કેળવવી બહુ જરૂરી છે. મેં કહ્યું ને, નળ દ્વારા બાલટી જો ભરાવવી હોય, એને નળની સમીપમાં આવવું પડશે અને નળની સન્મુખ બનવું પડશે. બે કન્ડિશન છે. અહીંયા નળ હોય અને ત્યાં બાલટી હોય, ક્યારેય પણ નહીં ભરાય. અહીંયા નળ છે અને એની નીચે બાલટી છે, પણ જો એ ઊંધી પડી છે તો ક્યારેય પણ નહીં ભરાય. પાણી ભરાવવા માટે બે કન્ડિશન: નળની નજીક આવવું પડશે અને નળની સામા સન્મુખ થવું પડશે. ભગવાન પાસેથી કંઈક પામવું હોય, ભગવાનની સેવા જો ઈચ્છતા હો, ભગવાનની સમીપમાં રહેવું પડશે, ભગવાનની પાસે રહેવું પડશે અને ભગવાનની સન્મુખ થવું પડશે. ભગવાનને મન મંદિરની અંદર વસાવવા પડશે ને ભગવાનની સન્મુખ જવું પડશે. એટલે જીરણ શેઠની વાત આવે છે. જીરણ શેઠનું સ્તવન છે ને, ચૌમાસી પારણું આવે, કરી વિનતી નિજ ઘર જાય. આ આખું જે સ્તવન છે ને, એ જીરણ શેઠની ભાવના બતાવે છે. જીરણ શેઠે ભગવાનને પારણું કરાવ્યું નથી, પણ પારણું કરાવવાની જે તીવ્ર કક્ષાની ભાવના, અને એ ભાવનાના કારણે જ એ પરિણામની ધારે ચડંતા, શ્રાવકની સીમે ઠરંતા, એ પરિણામની ધારા એમની એટલી બધી વધી ગઈ કે અંતરથી નાચી ગયા છે, ભગવાન મારા ઘરે પારણું કરવા માટે આવે. તીવ્ર કક્ષાના પરિણામો. હવે પ્રભુજીની સન્મુખ જાઉં, મુજ મન મંદિરી એ પધરાઉં. ભગવાનની હું સન્મુખ થાઉં. સંસારથી વિમુખ થઈએ ત્યારે ભગવાનની સન્મુખ થાય. ભગવાનની સન્મુખ ક્યારે થવાય? ભગવાનની સન્મુખ જો થવું હશે તો સંસારને પીઠ દેખાડવી પડશે. સંસાર અને ભગવાન ઓપોઝિટ ડાયરેક્શનની અંદર છે. ભગવાનની સન્મુખ જો ભગવાનની સામા થવા માટે જવું હોય, ભગવાનની સામે જો રહેવા ઈચ્છતા હો, સંસારને પહેલા પીઠ દેખાડવી. જીરણ શેઠ ભાવના ભાવતા જ દેવ ડુંડુબી નાદ સુણંતા, અચાનક દેવ ડુંડુબીઓનો અવાજ વાગવા માંડ્યો અને એમને ખબર પડી કે ભગવાને તો બીજે ક્યાંક પારણું કરી લીધું, પણ મનની ધારા અટકતી નથી. ત્યાં એની મનની ધારા અટકી નહીં અને એ મનની ધારા સતત વધતી એમને સદગતિ તરફ લઈ ગઈ. એવા સમયમાં આપણી ખરી કસોટી, આપણી મનની ધારા ત્યાં અટકી જાય. શું થાય? 4 મહિનાના ઉપવાસી ભગવાન ચૌમાસી પારણું આવે. 4 મહિનાથી ભગવાન ઉપવાસ કરી રહ્યા છે. હા ભાઈ, રોજ જઈને ભગવાનને પ્રાર્થના કરે છે, મારા ઘરે પારણું કરવા આવજો, મારા ઘરે પારણું કરવા આવજો, મારા ઘરે પારણું. રોજ એમનો નિત્યક્રમ ભગવાન પાસે જાય. ભગવાન તો ધ્યાનની અંદર છે, ભગવાનને પ્રાર્થના રોજ કરે છે, મારા ઘરે પારણું કરવા માટે આવજો. ભગવાનને રોજ પ્રાર્થના કરી આવે. અને હવે ખબર છે 4 મહિનાના ઉપવાસ થયા છે, તો કદાચ ભગવાન આજે મારા ઘરે આવે, એટલા માટે આટલી બધી તૈયારીઓ કરે છે. ઊભી શેરીએ જળ છંટકાવે, મેવા મીઠાઈ થાળ ભરાવે. આખી ગલીઓને ચમકતી કરી નાખી છે ભગવાનના આવવાની તૈયારી કરવા માટે. આટલી બધી તૈયારી કર્યા પછી અચાનક
ક્યાંકથી દેવડુંડુવીનો નાદ સંભળાય ને આપણને ખબર પડે કે ભગવાને બીજે ક્યાંય પારણું કરી લીધું, તો આપણા પરિણામની ધારા ત્યાં જ અટકી જાય. 4 મહિના મેં ભગવાનને વિનંતી કરી અને ભગવાન બીજાને ત્યાં પારણા માટે ચાલ્યા ગયા, મારા ઘરે નહીં આવ્યા. પણ એમના પરિણામની ધારા સતત વૃદ્ધિને જ પામતી ગઈ, કારણ કે ભગવાનની સન્મુખ થયેલા. ભગવાનની સન્મુખ થવાથી જીવને સદગતિ પ્રાપ્ત થાય છે. ભગવાનની પૂજા શા માટે કરવાની છે? ભગવાનની પૂજાથી શું મેળવવાનું છે? ઘણા બધા લોકો દર્શન અને પૂજા તમે કરો છો, રોજ ન કરતા હો તો સેટરડે સન્ડે આવતા હો, મોટા દિવસોની અંદર ભગવાનની પૂજા કરતા હો. ભગવાનની પૂજા કરવાથી શું મેળવવાનું છે? ગુણ તો મેળવવાના છે જ, ભગવાનની પાસેથી ગુણ તો પ્રાપ્ત કરવાના છે જ. પણ ગુણ એ આંતરિક વસ્તુ છે. આ જીવનની અંદર આપણને ભગવાનની પૂજાથી ફાયદો શું? સમ્યક દર્શન મળે, પછી નાનકડો શ્લોક, ઉપસર્ગા ક્ષયમ્યંતિ છિદ્યન્તે વિઘ્નવલય મનઃ પ્રસન્નતામેતિ. મારા ઉપસર્ગો શાંત થાય, વિઘ્નો દૂર થાય, એ બધું તો ઠીક છે, પણ બધા કરતા વધારે મન પ્રસન્નતામેતિ, મારા મનની અંદર પ્રસન્નતા પ્રાપ્ત થાય. ભગવાનની પૂજાનું આ ઉત્કૃષ્ટ ફળ છે, મનની પ્રસન્નતા. પૂજા તમે કરો અને આખો દિવસ તમારો પ્રસન્નતામય જતો હોય તો સમજવાનું કે મારી પૂજા બરાબર છે. આનંદગંજી મહારાજા કહે છે, ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું. આ જ વાત અલગ અલગ ઓથરો અલગ અલગ રીતે આપણને ઠોકીને બેસાડી રહ્યા છે. ચિત્તની પ્રસન્નતા એ ભગવાનની પૂજાનું ફળ છે. એ પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય ભગવાનની સન્મુખ થવું પડશે. અહીંયા કહે છે, એમની સેવા કરવા માટે હું લાયક બનું. લાયક ક્યારે બની શકાય? જ્યારે સન્મુખ બનીએ ત્યારે. આણારીએશિયા એટલે એમની આજ્ઞા મેળવવા માટે હું લાયક બનું. એમની આજ્ઞાનું પાલન કરવા માટે એ મને આજ્ઞા કરે, એના માટે મારે મારી લાયકાત કેળવવી પડશે. ભગવાન આજ્ઞા કોને કરે? આજ્ઞા કરવી એટલે ઓર્ડર આપવું. ઓર્ડર કોને આપે? શિષ્યને, એટલે જેમનું નામ ભગવાનને ખબર હોય એને. આટલા બધા ભગવાનના શ્રાવકો હતા, ભગવાને કોનું સામાયિક વખાડ્યું? અહીંયા સર, તેમ આપણું નહીં. ભગવાનના મુખે નામ ચડી જતું હોય એટલે ભગવાનના અંતરની અંદર આપનું આપણા બધાના અંતરની અંદર તો કદાચ આપણે ભગવાનને બેસાડી દઈશું, પણ ભગવાનના અંતરની અંદર આપનું સ્થાન હોવું મહાપુણ્યનો ઉદય. એના માટે આપની લાયકાત કેળવવી પડશે, એના માટે લાયક બનવું પડશે. ભગવાનના મુખે આપણા સામાયિકની પ્રસન્નતા, આપણા સામાયિક નું વર્ણન થાય, આપણું સામાયિક વખણાય, એના માટે આપણા સામાયિકને કયા લેવલ સુધી લઈ જવું પડશે? સમત્વ ભાવના ટોચ
લેવલ ઉપર જ્યારે પહોંચશું ત્યારે આપણું સામાયિક સાચું બનશે. પુણ્ય શ્રાવક પાસે કાંઈ નહોતું, બિચારો ગરીબ હતો, ભૌતિક સાધનો એની પાસે કોઈ ન હતા, તે છતાં પણ એના સામાયિકની અંદર તાકાત કેટલી કે શ્રેણિક રાજા જેવા શ્રેણિક રાજા પણ આવીને કહે છે, ભાઈ મારો આખો રાજ્ય તું લઈ લે, હું મુગટ કાઢીને તારી સામે મૂકી દઉં છું, મને આ રાજ્ય નથી જોઈતું, હું મારું રાજા પણ છોડવા તૈયાર છું, તું રાજના સિંહાસન ઉપર બેસી જા, પણ તારું એક સામાયિકનું ફળ મને આપી દે. બોલો ચાલ. ને એ શ્રેણિક રાજાની પણ લાયકાત કેવી હશે કે પાપનો ભય એમને લાગ્યો હશે. નહીં જાઉં પ્રભુજી, નહીં જાઉં નરક ને. ભગવાનને કહે છે મને નરકમાં નથી જવું, મારા નરકના બંધ છે ને એ કેમ પણ કરીને તમે તોડો. ભગવાન જુએ છે કે એને તીવ્ર રસ સાથેના કર્મો બાંધેલા છે. શું કર્યું છે? શ્રેણિક રાજાને ખબર હતી કે જીવ હિંસાની અંદર પાપ છે, તો પણ શિકાર કરે છે, અને શિકાર કરતા કરતા પણ તીવ્ર રસ એની અંદર ઉમેરાય. હરણીને માર્યું ને, એના ગર્ભની અંદર બીજો જીવ આકાર પામી રહ્યો હતો, એ જીવને પણ એક નિશાનાની અંદર મારી દીધું, અને તીવ્ર રસ સાથેનું કર્મબંધ ત્યાં નાચી ઉઠ્યા છે. ઓ એક તીરથી મેં બે નિશાન કર્યા. તીવ્ર રસના કારણે પાપનો અનુબંધ એવો પડેલો, નિકાચિત કર્મ. ભગવાનને ખબર છે કે આ એના નારકીના બંધ તોડી શકાશે નહીં, તે છતાં એના મનની શાંતિ માટે ભગવાને 3 ઉપાયો બતાવ્યા. ભગવાનને ખબર છે આ ઇમ્પોસિબલ છે, એટલે ઉપાયો પણ ભગવાન કેવા બતાવે? ઇમ્પોસિબલ જ ઉપાયો બતાવે. ભગવાન કહે છે પુણ્ય શ્રાવકનું એક સામાયિક તમે લઈ આવો. સામાયિક એ કઈ લેવાની વસ્તુ છે, ખરીદવાની વસ્તુ છે, અને બિચારા શ્રેણિક રાજાને ખબર નથી સામાયિક એ ખરીદવાની વસ્તુ નથી, આરાધવાની વસ્તુ છે. આખો રાજ્ય પણ હું આપી દઉં, પણ પુણ્ય શ્રાવક ના પાડે છે, મને આ રાજ્ય નથી જોઈતું. જો સામાયિક આવી રીતે વેચી શકાતું હોય તો હું તમને ફોકટમાં આપી દઉં, પણ સામાયિકનું ફળ કોઈને આપી શકાતું નથી. ત્યાં હતાશ થઈને શ્રેણિક મહારાજા જાય છે પાછા. મનની અંદર પાપનો ભય લાગે. સાચી સમજણ આવે ને ત્યારે પાપનો ભય લાગે. પાપ તો અત્યાર સુધીમાં આટલા બધા કર્યા, પણ ભગવાન મળ્યા પછી શ્રેણિક રાજાને જ્યારે સાચી સમજણ પ્રાપ્ત થઈ ત્યારે પાપનો ભય લાગ્યો છે. અને એક વખત ભય લાગે તો એ પ્રવૃત્તિ છોડવાનું મન થાય. બીજો ઉપાય શું બતાવેલો? આ 500 પાડાનો. કાલસોરી કસાઈને એક દિવસ 500 પાડા મારતો બંધ કરી દે. તો એને પણ દ્રવ્યથી નહીં માર્યા, પણ ભાવથી અંદર કુવામાં પણ એને 500 પાડાઓ માર્યા. એટલે ભગવાને એ પણ વાત નકારી કાઢી. ત્રીજો ઉપાય હતો તારી કપિલા દાસી છે એના હાથે કોઈ સુપાત્રને દાન અપાવ. રાજા કે આ તો સહેલી વાત છે, એમાં શું મોટી વાત છે? 3 ઉપાય રાજાને તો પહેલા એકદમ ઈઝી લાગ્યા. પુણ્ય શ્રાવકનું સાંભળે ને, એ તો શું છે, એક ગામ આપી દઈશ તો પુણ્ય શ્રાવક મને સામાયિક આપી દેશે. અને ત્યાં ગયા પછી પુણ્ય શ્રાવક કહે છે સામાયિક એ વેચવા યોગ્ય નથી. બાર્ગેનિંગ ચાલુ કરી, ચાલો એક ગામ નહીં તો 10 ગામ લેવો, 10 ગામ નહીં તો મારું અડધો રાજ્ય લો. તો પણ જ્યારે પુણ્ય શ્રાવક ના પાડે છે, ઠીક છે અડધા રાજ્યથી પણ તમને સંતોષ નથી તો મારો આખો રાજ્ય લઈ લો, પણ મને પાપમાંથી છૂટવું છે, એના માટે એક સામાયિકનું ફળ મને આપી દો.
કપિલા દાસીને ઓર્ડર કરે છે, આજે એક સુપાત્ર કોઈ પણ ગુરુ ભગવંતને તારા હાથે દાન આપવાનું છે. રાજાનો ઓર્ડર છે એટલે દાસી માને છે, પણ મનની અંદર શું વિચાર કરે છે? દાદાનો પરસોત્તમ. આ દાન હું નથી આપી રહી, રાજાનો ચમચો આપે છે. મને સુપાત્રને દાન આપવાની જરાય ઈચ્છા નથી, મને સુપાત્રમાં દાન આપવું ગમતું નથી. રાજાનો ઓર્ડર છે માટે કરું છું, પણ વાસ્તવમાં હું નથી આપતી, આ રાજાનો ચમચો આપી રહ્યો છે. ભગવાને એ પણ વાત રાજાની ગેરમાન્ય કરી. રાજાનો દુઃખનો પાર નથી, મારે નરકની અંદર જવું નથી. એ ભય ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે સાચી સમજણ પ્રાપ્ત થાય ત્યારે, જ્યારે સમ્યક દર્શન, જ્યારે બોધિ પ્રાપ્ત થાય છે, ત્યારે પાપનો ભય ઉત્પન્ન થાય. અહીંયા કહે છે ભગવાનની આજ્ઞા મેળવવા માટે હું લાયક બનું, ભગવાનની આજ્ઞાને પાળવા માટે હું લાયક બનું. આજ્ઞા મેળવી લીધા પછી આજ્ઞાનું પાલન એ પણ બહુ કઠિન વસ્તુ છે. ભગવાન પાસે દીક્ષા પણ લઈ લેવી એક વખત સહેલી છે, દીક્ષા લીધા પછી આજ્ઞાનું પાલન કરવું પણ બહુ કઠિન છે. મેઘકુમાર મુનિનું દ્રષ્ટાંત આવે છે ને, ઉત્કૃષ્ટ સુખોની અંદર હતા, રાજ સુખોની અંદર શ્રેણિકના પુત્ર મેઘકુમાર શ્રેણિક રાજાએ જ્યારે પાપ આ બાંધ્યું, હરણીને મારી, ત્યારે શ્રેણિક રાજાને ખબર હતી કે હું આ પાપ કરું છું, એ મારું નિકાચિત પાપ થશે, આવું કરું છું એ પાપ છે એવું ખબર હતી? પાપ છે એ તો ખબર હતી, પાપ છે એ ખબર હતી કે આ શિકાર કરવાથી પાપ થાય, પણ એ એક પ્રકારનો શોખ, મારે આ શોખ પૂરો કરવો છે. એ શોખ ખાતર એમણે પાપ કર્યું, પણ એ ખબર નથી કે આટલા તીવ્ર અનુબંધો સાથે કરાયેલો પાપ પછી છૂટવાનો નથી. એટલે ત્યારે પાપનો ભય જ લાગ્યો નથી. ત્યારે સાચી સમજણ નહોતી ને, સમજણ હતી પણ સાચી સમજણ નથી. સમજણ બધાની પાસે હોય. આ વિશ્વની અંદર ઘણા બધા લોકો અહિંસાની અંદર ધર્મ માનશે, જીવોને હણવું નહીં, મારવું નહીં, ઘણા બધાને પ્રાપ્ત થશે આવી સમજણ. પણ સાચી સમજણ ભગવાન પાસેથી મળશે. જીવ પણ આત્મ સ્વરૂપી છે, એના આત્માનો ઘાત કરવો એ આપણા માટે યોગ્ય નથી. આવી સમજણ ભગવાન આપણને કહે છે. સમજણ છે પણ સાચી સમજણ નહોતી, એટલા માટે ત્યારે તીવ્ર અનુબંધ સાથેના પાપો બંધાયા, અને પછી હસતા હસતા બાંધેલા પાપો રડતા રડતા પણ છૂટતા નથી. ભગવાનની પાસે આ વાત જ્યારે ખબર પડી ત્યારે કહે છે કે મારે હવે આમાંથી છૂટવું છે. હવે નવા પાપો તો હું બાંધીશ નહીં, પણ જે પહેલા મેં બાંધી લીધેલા છે હવે એને તોડવા માટે તમે કંઈક ને કંઈક ઉપાય બતાવો. તીવ્ર તાલાવેલી જાગે પાપ તોડવાની, ત્યારે એના ઉપાયો શોધવાનું મન થાય. રાજા જેવા રાજા હોય અને પાપનો નાશ કરવા માટે દોડાદોડી કરતા હોય, એટલે તીવ્ર તાલાવેલી, તીવ્ર પાપનો ભય જ્યારે લાગેલો હોય ત્યારે જ આ થાય. અહીંયા કે છે ભગવાનની આજ્ઞાને પાળવા માટે હું લાયક બનું. મેઘકુમાર મુનિ શ્રેણિક રાજાના પુત્ર રાજ સુખોની અંદર એટલા સુખની અંદર સૂએ છે, એવું એમનું સરસ બેડ છે, કમળની પાંખડીઓ બેડ ઉપર રચાયેલી હોય, એવું સુકોમાળ બેડ કે બે પાંખડીઓ પણ કમળની આવી જાય ને એ પણ એમને ચૂબે. કમળની પાંખડીઓથી સજાવેલું બેડ, જો એકની ઉપર એક ડબલ ક્યારેક કમળની પાંખડી, ગુલાબની પાંખડી આવી જાય તો એ પણ એમને ચૂભવા માંડે. એટલા સુખની અંદર રહેલા ભગવાનની વાણી સાંભળી
ભગવાનની આજ્ઞા મળી આ સંસાર છોડવા યોગ્ય છે, તરત જ દીક્ષા લઈ લીધી, પણ ભગવાનની આજ્ઞાનું પાલન બહુ જ કઠિન છે, દુષ્કર છે. દીક્ષાની પહેલી જ રાત્રિ એમનો સંથારો દરવાજા પાસે, અને બધા જ મોટી ઉંમરના વગેરે જે મુનિવરો હતા રાતના ઉઠીને માતૃ કરવા માટે ટોયલેટ માટે બહાર જતા, અને એની ઊંઘ બગડતી ઘડી ઘડી. દરવાજાની પાસે સુતેલા હોય એટલે ઘડી દરવાજો ખુલે ત્યારે અંધારામાં કોઈ મુનિનો પગ લાગે, એના આસન ઉપરથી ચાલે તો એ ઊંઘની અંદર ખલેલ થઈ જતી. બીજા દિવસે વિચાર કર્યો મારાથી આનું પાલન નહીં થાય, હું પાછો ચાલ્યો જાઉં છું. પણ યોગ્યતા એટલી, પાત્રતા એટલી કે વિચાર કરે છે આમને આમ પાછો ન જાઉં, જેની પાસેથી ઓગો મળ્યું છે એને ઓગો પાછો આપીને જાઉં. ભગવાન પાસેથી દીક્ષા લીધી છે તો ભગવાનને બાય બાય કરીને જાઉં, ભગવાનને આ ઓગો પાછો આપીને જાઉં. ત્યારે ભગવાનની પાસે ગયા. ભગવાનને ખબર છે કે આ જીવ પાત્ર છે, પણ અત્યારે એના વિચારોની અંદર થોડો પરિવર્તન આવી ગયું છે. એના વિચારોને ઠેકાણે લાવવા માટે ભગવાને ત્યારે કયો રોલ અદા કર્યો? ધમ્મ સારહીણમ. સૂત્રની અંદર આવે છે ને, ધમ્મ સારહીણમ. ભગવાન ધર્મરૂપી રથના સારથી છે. ત્યારે એ રથ આડો અવળો થતો હોય, ઘોડાઓ આડા અવળા દોડતા હોય, ત્યારે એ રથને લાઈન ઉપર લાવવું એ ભગવાનનું કામ છે. ત્યારે પૂર્વ ભવનું સ્મરણ કરાવ્યું. જનાવરના ભવની અંદર પણ તારી અંદર આટલી દયા હતી, આટલી સહન શક્તિ હતી, ને આ ભવની અંદર મનુષ્ય થયા પછી પણ તારી અંદર સહન શક્તિનો ભાવ કેમ નથી? ભગવાને ખૂબ જ સુંદર રીતે એના પૂર્વ ભવનું વર્ણન સમજાવ્યું, અને એની મતિ ઠેકાણે આવી ગઈ. એટલે ભગવાનની આજ્ઞાનું પાલન, એ પાલન કરવા માટે આપણે લાયક ક્યારે બનીએ? જ્યારે ભગવાનની સમીપમાં રહીએ, ભગવાનનું શરણું સ્વીકારીએ ત્યારે. આ બધું જે કાંઈ પણ થાય છે ભગવાનની કૃપા વિના શક્ય નથી. બધી જ પાપનું પ્રતિઘાત કરવું હોય કે પુણ્યનું બીજા દાન કરવું હોય, ગુણોનું બીજા દાન, પુણ્યની અનુમોદના, સુકૃતોની અનુમોદના, દુષ્કૃતોની નિંદા, એ બધું જ ભગવાનની કૃપા વગર શક્ય નથી. માટે જ પહેલા આપણે ભગવાનને શરણે થયા. ચતુશરણનો સ્વીકાર પહેલા આવ્યું, પછી પાપોની નિંદા, અને પછી સુકૃતોની અનુમોદના આવશે. અહીંયા કહે છે એમની આજ્ઞાને નિરતિચાર દોષ રહિતપણે પાળવા વાળો હું બનું. ભગવાનની આજ્ઞાને અતિચાર વિના હું પાડું. ભગવાને જે પ્રમાણેની આજ્ઞા કરી હોય એ આજ્ઞાને શુદ્ધ રીતે પાળનારો હું બનું. એની અંદર અતિચાર લગાડનારો હું ન બનું. એટલે એની અંદર દોષ લાગે એવા કોઈ કાર્યો હું ન કરું. ભગવાને જે વસ્તુને જેવી રીતે કરવાનું કહ્યું એવી રીતે કરનારો હું બનું. ભગવાને 6 આવશ્યક કરવાના કયા, ભગવાને સામાયિક અને પ્રતિક્રમણ કરવાના કયા. સામાયિક એવો મારો થાય કે સામાયિકની અંદર અતિચાર ન લાગે, સામાયિકની અંદર મને દોષ ન લાગે. નવા કર્મબંધ સામાયિકની અંદર ન થાય. સામાયિકની પ્રવૃત્તિ તો કરું, અને પ્રવૃત્તિ કેવી બને કે આ સામાયિક પણ મારું સાચું બને, સારું બને. આપણે કહીએ ને સામાયિકના દોષ કેટલા? 32 દોષ. 10 મનના, 10 વચનના, 10 કાયા, 12 કાયા, 32 દોષ. પૌષધ કરીએ તો 18, બીજા પૌષધ ના ઉમેરાય, 50 દોષ.
એવા 30 ડોઝ કયા છે ક્યારે વિચાર્યું છે? 10 મનના ડોઝ એટલે સામાયિકનું પચખાણ લઈ લીધું, પણ મનથી આખું ગામ જો ફરી આવતા હોઈએ પહેલાના જમાનામાં ડોશીમાં હોય ને, સામાયિક લઈને બેસતી ઘરની અંદર, અને પછી આમ ડાયરેક્ટલી ડોસ ન બાંધે, ડાયરેક્ટલી ન કહે કે ક્યાં ત્યાં દૂધની તપેલી ગેસ ઉપર પડી છે તો એ ગેસ ચાલુ છે, દૂધ ઉપડી રહ્યું છે. ડાયરેક્ટલી ન કહે કે ગેસ બંધ કરો, એવા શ્લોકો બોલીને કે શ્લોકો તરત બનાવી લે, એવા શ્લોકો બનાવે, જોર જોરથી બોલે, અને એની વહુ સમજી જાય. મનથી દૂર ધ્યાનની અંદર હોઈએ, પ્રવૃત્તિથી ભલે સામાયિકમાં બેઠા હોઈએ, મનથી દૂર ધ્યાન કરતા હોઈએ, વચનથી સાવધ વચન બોલતા હોઈએ, જે વચન બોલવાથી પાપ લાગે એવું કોઈ પણ સાવધ વચન આપણા જીવનની અંદર આપણે બોલતા હોઈએ, સામાયિક કરતા કરતા શુભની પ્રવૃત્તિ છે, કાયાથી શુભની અંદર છીએ, પણ મન અને વચન તો અશુભની અંદર છે. કાયાના પણ ઠેકાણા નથી. એક કાયોત્સર્ગ કરવાનું હોય, એક 40 શ્લોકસનો કાઉસક કરવાનું હોય, એમાં આપણે ભગવાનની જેમ ટટ્ટાર કેટલી વાર ઉભા રહી શકીએ? આજુબાજુ વાળાનું કાઉસક પૂરો થઈ જાય એટલે આપણને મનમાં થાય એનું પૂરો થઈ ગયો એટલે હું સ્લો ચાલી રહ્યો છું, મારે મારી સ્પીડ વધારવી પડશે. મન, વચન અને કાયાથી અશુભ યોગનો વિરામ કરી શુભ યોગની અંદર પ્રવૃત્ત થવું એ જ શાસનનો સાર છે. ભગવાનની આજ્ઞાનું એ જ સાર છે કે અશુભ યોગમાંથી દૂર હટી અને શુભની અંદર પ્રવૃત્ત થઈ અંતે શુદ્ધ સુધી પહોંચ્યું. અહીંયા દુષ્કૃતોની નિંદા દ્વારા ભગવાન એ જ કહે છે કે અશુભથી તમે પાછા હટ્યા, હવે શુભની અંદર પ્રવૃત્ત થવાનું છે. હવે આગળ શુભની અંદર પ્રવૃત્તિમય સુકૃતોની અનુમોદનાની વાત આવશે. જે જે ખરાબ આપણે કર્યું એની નિંદા કરી, હવે જે સારું થઈ રહ્યું છે એની અનુમોદના હવે આપણે કરશું. આગળના પ્રવચનોની અંદર સુકૃત અનુમોદનાનું હવે પાઠ આવશે. અત્યારે આટલું રાખી. જીનાગના વિરુદ્ધ કંઈ બોલવાનું હોય? સાંજનું પ્રતિક્રમણ 6:30 તમે બધા પધારજો. 6 થી 8માં પ્રતિક્રમણ થાય, કારણ કે આપણું વ્યાખ્યાન પ્રવચન ચાલે. કાલના પ્રોગ્રામમાં 11 થી 12 પ્રવચન ઓલ્ડ પ્રેયર હોલમાં હશે. જો કદાચ ચેન્જ હશે તો જણાવી લઈશું. 11 થી 12 અને પરમ દિવસે પણ 11 થી 12 પ્રવચન છે. બપોરે કાલે વિશ્વસ્થાનકનું પૂજન છે. જો હજી પણ કોઈને લાભ લેવો હોય તો ઓફિસમાં નામ લખાવી દેજો. $51નો નફો છે એક પીઠિકા માટેનો. મુખ્ય પીઠિકાના સ્પોન્સર આવી ગયા છે. પચખાણ ફેમિલી. गे सुरे नौकार सिपोर्शन चाट पोर्शन परिमट विचकाय चौव्यम बे हरम असम बाणम कायम जय मंत्रनाम ससागरणम वचन कालेणम दिशामणम साहु वैनेनम मत्रगणम सुपसमयवतियागरणम अयम विलंब विचकाय दिव्यम बे हरम असम कायम जय मंत्रनाम ससागरणम लेवा लेवणम गिरत संचितेणम खितव्यगणम सागर्यगणम आउंटन बसरणम गुरु पुठाणम पारिठावणियागणम महत्रगणम सुपसमयवतियागणम पाणस लेवणवा लेवणवा छिमा बोलणवा ससिद्धेणवा सिद्धेणवा वोशिरे सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शास्त्रम्.